હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે આપણે આજે શું છે તમને ખબર છે? આપણે પિંકુ પાસેથી જાણીશું, પછી હું કહીશ. ઓકે, તો ચાલો આપણે હવે જઈએ. તમને જો કે કાલે ખબર પડી જ ગઈ છે, પિંકુની ભાભીની એનિવર્સરી છે, વિરલની સંદીપની એનિવર્સરી છે, એવું બધું છે આજે. તો ચાલો આપણે ઉપર જાવી, નાસ્તો કરી લેવી. દેવાંશને તો મૂકી આવીશું. તો ચાલો ફટાફટ આપણે ઉપર જઈએ. હજી એને છે ને બતાવવાના નથી, ચોટલી જ લીધી છે ને. હજી આવી ચોટલી લઈ દેવાય? હે હે મોરની કળા કરે ને એવી ચોટલી મેં લઈ દીધી. દાંત કાઢે. આજે મેં ચોટલી લઈ દીધી આમાંથી. તો અત્યારે જો હું નાસ્તો કરવા બેસી ગઈ છું. મામી, તમારા નળન ને તેડવા આવ્યા છો ને, લઈ જાઓ. પણ હું આપી હારે ખબર હું ઠાપીશ. અત્યારે બનાવી દેતા જાવ તો હું અરે હજી મેં ખુશી ટિફિન કરવું છે તો પછી કરી જાજો. પછી આજ કાળી થઈ જાય તો બધાય સોલાઈ ગઈ છે. હા તે કાઈ નહીં, કોણ હોય ને એવું રાખજે. આ હું ગૌઠી છે નહીં. તો આપણે દૂધીનો હલવો બનાવવાનો છે મારે. આટલું રાખજે. તો બાસન ખમણે છે દૂધીનો હલવો ખાવાનો છે. ગીત કેમ ન ગાયું? તો ભાઈ મેં લગનમાં ગાઈ નાખ્યું હોત તો. આજે એનિવર્સરી છે એની. એવું છે? હા તો ગીત ગાવ એક કેરો. તો મારે આયા જ રોકાવું પડશે. કોને મહેમાન કઈ નહીં ગયું મહેમાન હતા ને હાદી નથી નીકળતો. મારા નળમીના લગ્ન કર્યા હતા ને. હા હવે કહું છું હાથ નથી નીકળતો. જો અત્યારે છે ને દૂધીનો હલવો બનાવવાનો છે, તો એના માટે દૂધી ખમણી નાખી છે મસ્ત મજાની અત્યારે. અને અત્યારે કોકનો વરઘોડો નીકળ્યો છે, કારણ કે અત્યારે પૌણેતર હશે. વરઘોડો જો અત્યારે જાય છે ને હજે પણ રેડી થઈ ગયા છે. અજય, ગુડ મોર્નિંગ. કૃષ્ણ રાધે રાધે બોલ થઈને સોટલી કેવી રહી હતી? રાતે સોટલી લઈને હું પડા વાળ તો નાઈટમાં આવે ને પછી આટલું એમ તે લાવ થોડા કાપી દઉં. ખાતે લઈને હું રિંગ જ મારી દઉં આમાં. તે અત્યારે માર દેવાય એમાં હું નહીં હો કે મારે કાચથી ગરબા રમવા જવું છે. મને ડૉક્ટર હાલવાનું કીધું છે, એટલે હલાતો નથી. એટલે ડૉક્ટર ગરબા રમીએ ને હલાઈ જઈ બને, એટલે હાલવા જવાનું એ પ્લાનિંગ ચાલુ છે. કાલે એ ગરબામાં જાઉં. અને અજય પિંકુને સરપ્રાઈઝ આપવાની શું કયો તો? હું પાર્લરની ચેર લાવીશ મારે હાટું. અહીંથી હું નક્કી કરી આવીશ ગેટે. બા છે ને કોઈ યાર બોલતા નથી. મોનું વ્રત લીધું છે, કાલ લગ્નમાં નથી લઈ ગયા ને એટલે જાવ તો ઉભા થાવ. હે બા હાલો મારે જવું, મને અહીં દુખે છે, મારે હાલવા જવું છે. આવડા બામ ચોપડ બામ છોકરી તારી રાતે બહુ તો દવાખાને જઈ આવાય. બા તમને સોટા હોય એવા વાળા થઈ ગયા. હે જોયું છે ને બા? હું ગઢી થાય ત્યારે મારા વાળ આવાથી જાય. તમે ગઢ્યું થઈ તમે ગઢા જ નહીં થાવ. નહીં થાય ને, એટલા પાપ કર્યા છે ને. પાપની વાત નથી, તો એ હવે ન થાય કોઈ ગઢા. સાચી વાત છે. ખાણી પીણી એવી થઈ ગઈ ને એટલે ન થાય. ખાવા ગળસા ન જાતા હોતા ન જવાય ને. આજે ને કહું નાશ પાડું છું. બસ ઈ જ ખાય. જે તે નકરું ખા ખા કરવું. અરે કોઈ ફોન કરે. થોડા આમ જો પગારે ને પગારે 1 ગ્રામ હોનું લ્યો. તમારી સોળી મોટી થાય તે કેટલા ગ્રામ હોનું થાય. તમારે અડધું હોનું વેચીને લગ્ન કરાય, અડધું હોનું વેચી અડધું હોનાનું એને દાગીને દેવાય. એવું તમે કરો. આ જાન ત્યાં વાપરોમાં પૈસા આડે દાડે થોડા ટીપે સરોવર ભરાય અને કાકરે પાય ભરાય બંધાય. અજય સમજો કરો પગારમાં થોડા કાઢો. મને નથી કહેતા તમને કહે છે તમે બધા વાપરો છો. હેથકના લુગડામાં નો નાખોમાં છોકરાના ઠેલ્યું ભરી નકરા માણાના છોકરાને 5-6 જોડ લુગડા હોય. આ તો પછી જોડ લુગડા પછી જો કાબા તો હું તો તમને શીખામણી હારી દઉં છું. સમજે જ નહીં. અજય ના પાડું તો હજી કે છે લઈ આય કપડા. પણ દેવા લગનમાં લેવાના છે. દેવા સાથે દિવાળી ક્યાં લીધા તમને ખબર છે? લાખ લુગડા સાહેબ નથી લીધા. દિવાળી આવ્યા હતા ઈ કેટલી જોડી લીધા હતા? એક જોડી દિવાળી આવ્યા હતા ઈ બર્થડે માં. ઈ
એ દેવાના નથી. તમને હું હારા હાટું કહું છું અને બાપા તેમાં જોતે જ પછી એના થાય થોડા ટૂંકા થાય છે ત્યારે. એ તો વધવાના છે બે જ જોડી લેવાય દાદા ના લે એટલે આપણે એક એક ગોબે જોડી દઈએ છીએ. હા દાદા જો પણ એ ટૂંકા પડવાના જ છે તો કાંઈ નહીં, હાલ આપણે આપણું કામ કરવા પડ્યું ફટાફટ. તો છે ને પિંકુ માટે આપણે સરપ્રાઈઝ લેવાની છે, તો ચાલો ફટાફટ આપણે એના પાર્લરની ચેર લેવાની છે, તો ચાલો ફટાફટ આપણે જોઈએ કેવી લેવી. બે છે તો કઈ લેવી એમાંથી કરવી. પિંકુ હાટુ છે ને ચેર લીધી અમે ફરતી પાર્લર માટે. બા તમને ગમી હે પિંકુ તાર હાટું હું ચેર લઈ આવી બેહવા ફરતી. જો તને ગમી બે તો કાપડમાં લેવી હોય તો કાપડમાં આઈ છે. બહુ નીચી કરતો આનથી આ દાંડીઓ થાય ને થાય બેસ હા થઈ જો હાલ છે ગમી હે કે કાપડમાં લેવી છે? આ છે લેધર ન્યા કાપડ આવે. તો અત્યારે જો સાડી બનાવવાનું બંધ કરી દીધું છે ને આ ચેરનું મુહૂર્ત અત્યારે કરી નાખવાનું. શું કેવું પિંકુ? ચેરનું મુહૂર્ત કરી નાખું છે ને, તો ચાલો હવે કરી નાખીએ આપણે ચેરનું મુહૂર્ત. તો અત્યારે જો ભાઈ રેડી કરતા હતા, તો રેડી છે ને કરે જ છે પિંકુ, હજી ચોટલો લે છે. શું કેવું પિંકુ? ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. જો ફઈબા એક જ રહી ગયા છેલ્લે, કાલી છેલ્લે રહી ગયા હતા. કાંઈ વાંધો નહીં ફઈબા, આપણે નિરાતું આપણે. હા એવું હોય. તો જો આપણે જો હજી ચોટલો નાખવાનો બાકી છે તમારા હાસીને. તો આંટી પણ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. પાછળ ફરો તો જો રેડી થઈ ગયા છે મસ્ત મજાના. આ ફઈ છે. આ ફઈ નાના છે કે મોટા? વસલા એવું છે. એમને પણ ચોટલો લીધો છે. હજી ડોકમાં પહેરવાનું બાકી છે ને તમારે બધું. સરસ લ્યો. કેવું લાગ્યું તમને બધાને? મસ્ત લાગ્યું? સરસ. પિંકુ જો ચોટલો નાખે છે. ચોટલો નખાઈ ગયો મસ્ત મજાનો. પડી ન જતા બીજું કઈ નહીં. તમારે જેઠાણીને પકડી રાખજો, આમ લડે ને તો શ્રી. તો આ જો બધા રેડી થઈ ગયા છે, બધા ચારે ચાર રેડી થઈ ગયા છે. તો ફોટા પિંકુ પાડી લઈ. તો જો બધાને ચોટલા ચારે ચારને આપણે લઈ લીધા છે મસ્ત મજાના. તો ચાલો આગળ ફરી જાવ તો બધાય. અરે અરે મસ્ત રેડી થઈ ગયા છો. ગાડી આવી હોત ને તમારી, પૈનું નામ આવડી ગયું. તો ચાલો હવે આવજો. હાલો પછી ક્યારેક મળશું. ઓકે સારું. થેન્ક યુ. ઓકે વેલકમ. હાલો આવજો પાછા. એવું છે? ઓકે થેન્ક યુ. કઈ નહીં આવજો. હાલો. તો અત્યારે છે ને હું બેસી ગઈ છું ને દેવાંશ બોલે છે. દેવાંશ બોલતો. એમ નહીં, તો આપણે અત્યારે રસોઈમાં શું બનાવવાનું ખબર છે? રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને ભરેલા મરચા. જો મસ્ત મજાના મરચા બફાઈ ગયા છે અને ખજૂર દૂધીનો હલવો બનાવી નાખ્યો છે નેચરલ, કોઈ વસ્તુ ભેળસેળ વગરનો મસ્ત બનાવી નાખ્યો છે. તો ચાલો આપણે હવે થઈ ગયો છે તો સાચી દઈએ. આપણે ઘરે પોગી ગયા અને મસ્ત મજાની છે ને રોટલી ઘી ખાઈ લીધું અને ભરેલા મરચા હતા. મજા આવી ગઈ ખાવાની. અને હું થોડી વાર સાડી હકેલાઈ નાખું અને એ સાડી હકેલે છે ને એટલી સાડી હકેલવાની છે. જો હું એટલે હકેલાવું છું કે મારે દવાખાને જવું છે. મેં હાલમાં યારે મને અહીંયા દુખે છે 2 દિવસથી. હું જઈ આવું દવાખાને. એવું છે. આ કેમ અહીંથી ગોળીઓ નીકળી ગયું છે? કે દી નીકળી ગયું? તો મેં આજ કેમ ભાઈ બા બંડલ કરે આમ જોવો. કા બા
હાલો હાલો હું હકેલ નાખું ફટાફટી મારી સ્પીડે છે પણ એટલી બધી ન હોય ધીરે ધીરે હકેલવી આપણે કારણ કે બા પકડે છે હાડીને હું હકેલી મને એમ ફાવે મને આની ઘોડામાં એક એક વ્યક્તિનું પામલું કરે ને એમ નથી ફાવતી ચાલો, મને સાડી હાડી ફટાફટ હંકેલવી આમ હકેલી જો નાખીએ. મને એમ કહો ને 1000 હાડી ઈશાદાર બનાવવાની તો બને નહીં ઈ ગોબાઈ નાખવું પડશે ને હંકેલી હા હંકેલવી ને એટલે એની બહુ મોટી ઘા વાગે જેવું છે હંકેલી બનાવો એટલે ચાલો ને પછી મારે જવું છે દવાખાને એમાં રહી જાય છે નકર તો હકેલાઈ જાય. પછી જવું છે દવાખાને એટલે પછી દવાખાને જઈએ હાડી મૂકી પડતી હશે અને આમ જો નાના છોકરાને થોડું ગુબારા કરવા માંડ્યા બલૂન આમ બોયો છે હે નાના સો ઓલા છોકરાનું તો રેવા દો બા આમ જુઓ બાન કયો હાડી હંકેલે બા આ કલરની સાડી એવી છે ને હંકેલવાની હાલો મળ્યું હંકેલ હવે મૂકવાનો હવે નાનો હતો એ નહોતો રહ્યો. હે એટલે ક્યારે મેં નથી. એવું છે તો સાડી હંકેલવાની અધૂરી મુદ્દે કારણ કે દેવાંશભાઈ છે ને ઊંધા છીતું અત્યારે કરવા મળ્યા છે એમાં એવું છે ને પપ્પા દવાખાને જતા હતા ને તો એને હારે જવું મેં ફોહલાઈ લઈ લીધો છે રૂમમાં તો આપણે વિડીયોને છે ને અહીંયા જ એન્ડ કરીશું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ